મિત્રો, કલ્પના કરો, એક માણસ રાતે અંધકારમાં ચાલે છે. રસ્તો જરાય દેખાતો નથી. ડર ખૂબ લાગ્યો છે, થાક અતિશય છે. પણ દૂર ક્યાંક એક નાનકડો દીવો ઝળહળી રહ્યો છે. એ દીવો શું છે? યક્ષ અને યુધિષ્ઠિર પ્રશ્નોત્તરીમાં આવો જાણીએ વધુ એક પ્રશ્ન. યક્ષ પૂછે છે, મનુષ્યને શું ઝડપી આગળ વધારે છે? યુધિષ્ઠિર કહે છે, આશા, અ હોપ. હા મિત્રો, આશા એ દીવો છે જે માણસને ઊભો રાખે છે. ભલે પરિસ્થિતિ એને બેસાડી દેવા તૈયાર હોય, પણ આશા માણસને ઊભો રાખે છે. દૈનિક જીવનમાં જોઈએ તો વધારે ખ્યાલ આવે. એ આશા જ છે જે વિદ્યાર્થીને ફરી વાંચવા બેસાડે છે. એ આશા જ છે જે નિષ્ફળ બિઝનેસમેનને ફરી શરૂઆત કરવા પ્રેરે છે. એ આશા જ છે જે બીમાર માણસને દવા લેવા માટે પ્રેરિત કરે છે. હા, એ આશા જ છે જે માતા પિતાને સંતાન માટે રોજ મહેનત કરાવે છે. પૈસા નહીં, પદ નહીં, સંસાધન નહીં, પરંતુ સૌથી વધુ ઝડપી આગળ વધારે છે એ આશા છે. વન ઓફ ધ ગ્રેટેસ્ટ પ્રેસિડેન્ટ્સ ઓફ અમેરિકા, શ્રી અબ્રાહમ લિંકન, એમનું બાળપણ ખૂબ ગરીબીમાં વીત્યું. ધંધામાં અનેક નિષ્ફળતાઓ આવી. ચૂંટણીમાં સેંકડો વાર હાર્યા. અંતે ડિપ્રેશનનો ભોગ બન્યા. એક પછી એક તૂટતા સપના. પણ એક વસ્તુ તેઓએ કદી છોડી નહીં, આશા. લિંકન કાયમ કહેતા, આઈ વિલ પ્રિપેર માય સેલ્ફ એન્ડ સમડે માય ચાન્સ વિલ કમ. એ આશા જ હતી જે એને અમેરિકાનો રાષ્ટ્રપતિ બનાવે છે. નહીંતર આ માણસ તો બહુ પહેલાં હારી ગયા હતા. મિત્રો, આશા વગર માણસ અટકી જાય છે અને આશા સાથે માણસ આગળ દોડી જાય છે. જો આજે જીવનમાં મુશ્કેલી છે તો એ અંત નથી. એ તો માત્ર એક વળાંક છે. ઇટ્સ જસ્ટ અ ટર્ન. હું હજી પ્રયાસ કરી શકું છું. આ વાક્ય આપણી અંદર જીવતું રાખીએ, કારણ કે જ્યાં આશા જીવંત હોય છે ત્યાં હાર કાયમી નથી. યક્ષનો પ્રશ્ન શાશ્વત છે અને યુધિષ્ઠિરનો જવાબ અજર છે. મનુષ્યને ઝડપી આગળ ધપાવે છે એ આશા જ છે.